હાલે કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો રંગ જામી રહ્યો છે અને દરેક પક્ષના ઉમેદવારો પોતાની ક્ષમતા પ્રમાણે દોડધામ કરી રહ્યા છે. આપણે કચ્છ એટલો મોટો જિલ્લો છે કે કોઈ પણ પાર્ટીના માણસો અથવા કોઈ પણ પાર્ટીના મોટા હોદ્દેદારો છેક સુધી પહોંચવું હોય તેમના માટે મુશ્કેલ છે, પરંતુ તાલુકા સેન્ટરો અથવા તો કોઈ તાલુકાના મોટા મોટા ગામોમાં જઈને તેઓ કેમ્પેન કરતા હોય છે જનરલી. અને સામાન્ય રીતે ગાંધીનગરથી અથવા અમદાવાદથી જે મોટા નેતાઓ જે કહેવાય છે કે ભાઈ પ્રદેશ મંત્રીઓ અને આ તે પણ મોટા મોટા સેન્ટરો ઉપર જઈ અને કેમ્પેન કરતા હોય છે. કચ્છમાં જનરલી જોઈએ તો આમ જોઈએ તો ત્રિપાંખીઓ ન કહેવાય, પરંતુ જ્યારે ઊભા જ છે પાર્ટી તરીકે આપવાળા તો ત્રિપાંખીઓ આપણે વાત કરીએ તો જંગ કહેવાય. પરંતુ આપની વાત કરીએ તો આપ સામાન્ય રીતે કોઈ આમ જનરલી પિક્ચરમાં હોય એવું જણાતું નથી. તેમ છતાં પણ કોઈ એકાદ સીટ ઉપર અથવા તો કોઈ ચમત્કાર કરે તો 1-2 સીટ ઉપર વિજય મળે, પરંતુ એવું કહેવું અત્યારે ખૂબ મુશ્કેલ છે. ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોમાં, જનરલી જિલ્લા પંચાયતોમાં થોડી એમની સીટો અબડાસા, નલિયા અને એ વિસ્તારોમાંથી જે કોંગ્રેસનો વર્ષોથી ગઢ ગણાય છે અને ઘણા સમય પહેલાં પણ કોંગ્રેસના ધારાસભ્યો ત્યાંથી ચૂંટાઈને આવતા હતા. એટલે આમ બેઝિક રીતે ઘણા કોંગ્રેસને માનવાવાળા લોકો ત્યાં છે. એટલે એમાં થોડો ઓછો કેમ્પેન હોય તો પણ અમુક કમિટેડ મત કોંગ્રેસને મળતા જ હોય છે. એ રીતે તાલુકા જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એ આખો વિસ્તાર છે એમાંથી દયાપર કે બધો આખો વિસ્તાર છે, નલિયા, દયાપર, નારાયણ સરોવરથી આ બાજુ જઈએ તો એમાંથી થોડી સીટો કોંગ્રેસ જિલ્લા તાલુકા પંચાયતમાં લઈ આવી શકે છે. જ્યારે શહેરી વિસ્તારોમાં જોઈએ તો પછી આ મુન્દ્રાની વાત કરીએ તો મુન્દ્રામાં નગરપાલિકા થોડા સમય પહેલાં થઈ છે અને મુન્દ્રા પણ મોટો બીજેપીનો અત્યારે ગઢ ગણાય છે. તેમ છતાં ત્યાં થોડો બીજા પાર્ટીનો થોડો વિરોધનો સામનો કરવો પડે છે, કારણ કે બીજી પાર્ટીએ પણ થોડું પોતાનું તાકાત ત્યાં એમણે કેળવેલી છે. જ્યારે વાગડની વાત કરીએ તો ભચાઉ ને રાપર તાલુકો તો લગભગ આપણે કહીને કોંગ્રેસ સાથે ક્યાંય હવે એમનો જોડાણ રહ્યું નથી. એક સમયે વાગડમાંથી હરિલાલ નાનજી પટેલ વગેરે એનાથી જૂના લોકો કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવતા હતા. ત્યારબાદ ભાજપે ગઢ સર કર્યો છે અને વિરેન્દ્રસિંહ જાડેજા અને માલતીબેન બે ભચાઉ રાપર તાલુકા ઉપર સારી પકડ ધરાવે છે અને ભચાઉ રાપર તાલુકાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ઘણી સીટો, મોટાભાગની સીટો કહીએ તો ચાલે, એ બધી સીટો કદાચ બીજેપીના ખાતામાં આવી શકે છે. હવે ત્યાંનો માહોલ પણ અત્યારે એવો છે, પરંતુ છેલ્લે તો મતપેટીઓ EVM આપણને બતાવી શકે કે શું થયું. ત્યારે બીજી તરફ ગાંધીધામ નગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકા થતાં સમગ્ર ગાંધીધામમાં ગુડ ફીલ છે કે ભાઈ બીજેપીના સમયે મહાનગરપાલિકા થઈ, પરંતુ ત્યાં થોડો કોંગ્રેસનો એક જે કમિટેડ વોટ પણ છે. કંડલા છે, મીઠી રોવર, ખારી રોવર અને ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં કોંગ્રેસનું કદાચ પ્રભુત્વ હોઈ શકે અને અમુક જે કાઉન્સિલરો છે ત્યાંથી ચૂંટાઈને પણ આવી શકે, બની શકે. પરંતુ મોટા ભાગે આપણે જોઈએ તો બીજેપીએ પોતાનું એડી ચોટીનું જોર ત્યાં બીજેપીએ લગાવ્યું છે, કારણ કે પહેલી વખત મનપા ત્યાં મનપાની ચૂંટણી થઈ રહી છે, મહાનગરપાલિકાની પહેલી વખત ગાંધીધામની ચૂંટણી થઈ રહી છે. એટલે બીજેપી એને સર કરવા માટે ખૂબ જ મહેનત કરે છે અને કદાચ એને ઘણું સારું એવું એમને તેમાંથી પરિણામ મળી શકે છે. ત્યારે ભુજ તાલુકાના ગામડાઓની અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભુજ તાલુકાના અમુક ગામો છે જે કોંગ્રેસને થોડી સીટો અપાવી શકે છે. તાલુકા જિલ્લા પંચાયતમાં સામાન્ય થોડી સીટો અપાવી શકે, પરંતુ એવું લાગે છે કે મોટા ભાગે બીજેપી છવાયેલી છે, કારણ કે એમની પાસે કેડર બેઝ કાર્યકરો છે, પેજ પ્રમુખો છે અને ગલીએ તેમણે અમુક પ્રકારની નિમણૂકો આપી અને મતદારોને સીધા સંપર્કમાં રહ્યા છે. અને ભુજની વાત કરીએ તો ભુજ પણ નગરપાલિકામાં બીજેપીનું શાસન ઘણા સમયથી છે, પરંતુ અમુક વોર્ડમાં કોંગ્રેસની સીટો આવતી રહી છે. શક્ય છે આ વખતે પણ થોડી સીટો આવે, શક્ય છે થોડી વધે અથવા થોડી ઘટે, પરંતુ કોંગ્રેસ પોતાની જે પહેલાં જેવી સ્થિતિ છે એમાં કંઈ બહુ મોટો સુધારો લાવી શકે એવું
અત્યારે નથી જણાતું, પછી લોકોનો જે મૂડ મતપેટી ઈવીએમમાંથી બહાર નીકળે ત્યારે આપણે એને સિક્યોર કહી શકીએ. પરંતુ જે રીતે લડાઈ ચાલી રહી છે ભુજમાં પણ, તો બીજેપી ખૂબ જનૂનની રીતે લડી રહી છે અને એના કાર્યકરો ને એના બધા આગેવાનો જે કંઈ જિલ્લા પક્ષના આગેવાનો એ ખૂબ જ મહા મહેનત કરી રહ્યા છે અને ભુજ નગરપાલિકાને સર કરવા માટે. પરંતુ એમનો વિશ્વાસ પણ છે એમના બધાના કે ભાઈ આ નગરપાલિકા ફરી એમના પાસે આવશે, તો એ વિશ્વાસ કરતા અત્યારે કદાચ ખોટો નથી લાગતો, પછી ભવિષ્ય બતાવે. એટલે આમાં ઓવરઓલ પિક્ચર જોઈએ કચ્છનું, તો તાલુકા પંચાયત, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા ઉપર બીજેપીનું ચિત્ર ઘણું બધું સ્પષ્ટ છે. એટલે આગળ વધે એવું છે અને મોટા ભાગે બધા એમની સત્તાઓ આવી શકે એવી ખૂબ જ શક્યતા છે અને એમની પાસે આ કેડર બેઝ કાર્યકરોને કારણે એમના માટે આ મોટું એક એડવાન્ટેજ છે. ત્યારે કોંગ્રેસ પણ થોડોક એમાં પોતાનો હિસ્સો જે છે સીટોનો, એ જે એને કમિટેડ વોટો છે એના દ્વારા રાખશે એવું લાગ્યું છે. બાકી કોઈ પક્ષનું એમાં કંઈ બહુ લાંબુ ચાલતું નથી. એટલે એમ કહી શકાય કે કેડર બેઝ કાર્યકરો જે પાર્ટી પાસે હોય તો એ પાર્ટી આવનારા સમયમાં પોતે સત્તા મેળવી શકે એવું આખું ચિત્ર છે.